નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મુખ્ય સમાચાર વડગામથી। વડગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ફાયર સેફટીનો જોવા મળ્યો અભાવ। વડગામ તાલુકા પંચાયત કચેરીમાં એક જ અગ્નિશામક સાધન તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓ, તાલુકા શિક્ષણ અધિકારી, બાંધકામ શાખા જેવી અગત્યની કચેરીઓ હોવા છતાં ફાયર સેફટીનો અભાવ કેમ તે મોટો પ્રશ્ન છે। ટીડીઓ ઓફિસ સામે લગાવેલ અગ્નિશામક સાધન ચાલુ છે કે બંધ તે પણ એક મોટો સવાલ છે। વડગામ તાલુકા પંચાયત કચેરી ખાતે અલગ અલગ શાખાઓ આવેલી છે। દરેક શાખાઓની અંદર રોજિંદા લોકો કાગળના કામથી આવતા હોય છે, પોતાના અગત્યના કાગળો જે તે શાખામાં આપતા હોય છે અને આ શાખાઓ અંદર અગત્યની મોટી ફાઇલો રાખેલી હોય છે। જો કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બને તો આગ કેવી રીતે ઓલવવી એ પણ મોટો પ્રશ્ન છે। તાલુકા પંચાયત કચેરી ખાતે તપાસ કરતા ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો અને એક પણ અગ્નિશામક સાધન કચેરીની બહાર જોવા મળ્યા ન હતા। તો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે।